વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો। આપણે આગળ SN2 મિકેનિઝમ અને SN2 પ્રક્રિયાનો વિસ્તૃતમાં ખ્યાલ મેળવ્યો હતો। ત્યારબાદ આપણા આજના આ વિડિયો લેક્ચરમાં આપણે SN1 પ્રક્રિયા વિશેનો ખ્યાલ પ્રાપ્ત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજે SN1 પ્રક્રિયા હું બતાવવા જઈ રહ્યો છું એ આપણા પાઠ્યપુસ્તકનો પ્રથમ ભાગમાં વધારે પડતું પાઠ્યપુસ્તક અને ત્યારબાદ ખાસ કરીને જેઈ અને નીટના જે વિદ્યાર્થીઓ છે એમને મદદરૂપ થવાય એ પ્રમાણેની વાત પાછળના ભાગમાં કરીશું। તો પ્રથમ આપણે SN1 મિકેનિઝમ। તો વિદ્યાર્થી મિત્રો કે આપણે આગલા વખત પણ ચેક કર્યું હતું કે SN1 મિકેનિઝમ એવો શબ્દ છે, આગળ તો SN1 નો મતલબ શું થશે? 1 એટલે કે એક આણ્વિક, ન્યુક્લિયોફિલિક, N મતલબ ન્યુક્લિયોફિલિક અને S મતલબ સબસ્ટિટ્યુશન। આપણે એને ઇંગ્લિશમાં કહીશું યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। ફરીથી યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। આપણે એને ગુજરાતીમાં એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આપણે આગળ જે શીખ્યા હતા એ દ્વિઆણ્વીય હતી। આપણે એવું કહેતા હતા કે એનો ઓર્ડર ઓફ ધ રિએક્શન 2 હતો, 2 હતો, જ્યારે આ પ્રક્રિયાનો ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો ક્રમ આમાં 1 થશે। વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજો કે આને એક આણ્વીય શા માટે બોલાય? તો પ્રારંભિક પ્રક્રિયામાં માત્ર એક જ અણુ ભાગ લે છે। આપણે વ્યાખ્યા આપી દીધી કે જે પ્રારંભિક પ્રક્રિયામાં પ્રક્રિયા અનુભવવા માટે જેટલા અણુઓ નજીક આવશે એ સંખ્યાને પ્રક્રિયાની આણ્વિકતા કહીશું। તો એવી રીતે આ પ્રક્રિયામાં માત્ર એક જ અણુ નજીક આવશે, એક જ અણુ આવશે ને એટલા માટે આપણે આવી પ્રક્રિયાને એક આણ્વિક અથવા તો રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ માત્ર એક જ ઘટક એટલે કે સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી ગુજરાતીમાં કહીશું તો એની ઉપર આધારિત છે, એટલા માટે આપણે આ પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હું આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા ત્રણેક શબ્દો જે મહત્વના છે એની સ્પષ્ટતા કરવા માંગુ છું, કારણ કે આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે જઈશું ત્યારે એમાં એ વખતે આ જે એંગલ છે એનું બહુ મહત્વનું છે। હું 3 શબ્દો, એક છે રિટેન્શન, આપણે ગુજરાતીમાં એને ધારણ, એક છે રિટેન્શન, બીજું છે ઇન્વર્ઝન। આપણે ઇન્વર્ઝનની વાત SN2 પ્રક્રિયામાં કરી હતી। આપણે જાણો છો કે અવકાશીય ગોઠવણીની દિશાથી ઉલટાઈ જવી, આપણે એને ઇન્વર્ઝન બોલીએ છીએ। અને બીજું છે રેસેમીકરણ, રેસેમાઇઝેશન અથવા રેસેમીકરણ, ગુજરાતીમાં આપણે એને રેસેમીકરણ કહીશું, રેસેમીકરણ। હું 3 શબ્દો વિશે આપને સ્પષ્ટતા કરવા માંગુ છું। તો પહેલા ધારણ કોને કહેવાય, બીજું ઇન્વર્ઝન કોને કહેવાય, અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે રેસેમાઇઝેશન અથવા તો રેસેમીકરણ કોને કહેવાય। હું આની સ્પષ્ટતા કરીશ આપને પહેલા। તો આ માટે એક ઉદાહરણ લઈશું। ઉદાહરણ તરીકે આપણી પાસે એક અણુ છે, ધારો કે આ કાર્બન છે, આગળ ઉપર ધારો કે મિથાઇલ સમૂહ છે અથવા ઇથાઇલ સમૂહ છે, ધારો કે મિથાઇલ સમૂહ છે, ધારો કે આ બાજુ હેલોજન છે, હેલોજન અને આ મિથાઇલ સમૂહ એક જ પ્લેનમાં છે। ત્યારબાદ ધારો કે આપણે એક સમતલની તમારી તરફ અને એક બીજું તમારાથી દૂર એટલે કે એક ડેશ ફાચર અને એક ઘન ફાચર દ્વારા દર્શાવીશું। ધારો કે આ છે CH2 CH3 ઇથાઇલ સમૂહ,
અને બીજું એક ઉદાહરણ લઈશું આપણે, તો ધારો કે આ H છે. હવે આપણે આવો એક અસમ કાર્બન છે, આપણે આગળ પણ વ્યાખ્યા આપી હતી. અસમ કાર્બન એટલે શું? તો આપને ખ્યાલ છે જ કે જે કાર્બનને જોડાયેલા ચારે ચાર સમૂહો અથવા પરમાણુઓ જો અલગ અલગ હોય તો તેવા કાર્બનને આપણે અસમ કાર્બન તરીકે ઓળખીએ. આ અસમ કાર્બન છે, કિરાલ કાર્બન છે, આપ જોઈ શકો છો. હવે મારે આપને ધારણ, પછી ઇન્વર્ઝન અને રેશમીકરણ આ બધાની વાત કરવી છે. તો આપણે એક આ દિશામાં એક પ્રક્રિયા લઈ રહ્યા છીએ. ધારો કે y દ્વારા પ્રક્રિયા કરી રહ્યા છીએ. y કેન્દ્રાનુરાગી છે, આ x નું વિસ્થાપન y કરશે. તો જો આપણને આવા પ્રકારની નિપજ બને CH3, આ બાજુ ધારો કે અહીંયા આગળ y આવે છે, બાકીના સમૂહો જેમ છે એમ જ લખીશું. ધારો કે આ ઘન ફાચર જે તમારી તરફ અને આ ડેશ ફાચર એનો મતલબ કે જે તમારાથી દૂર. તો આપણને એક નિપજ આવી મળે છે. મારો કહેવાનો મતલબ એ છે કે અવકાશીય ગોઠવણી જે દિશામાં છે એ જ દિશામાં છે. આપેલા આ ધારો કે ડેક્સ્ટ્રો છે તો આ ડેક્સ્ટ્રો જ છે, કારણ કે અવકાશીય ગોઠવણીઓ બદલાતી નથી. અને જ્યારે અવકાશીય ગોઠવણીઓ બદલાતી ન હોય અને આપણને જે પ્રાપ્ત થાય, આપણે આને રિટેન્શન અથવા ગુજરાતીમાં આપણે ધારણ આ શબ્દનો યુઝ કરીશું. તો મેં આ જે પ્રોસેસ કરી છે આને એક નંબર કહીશ, જેને આપણે ધારણ પ્રોસેસ કહીશું, કારણ કે અસમ કાર્બન ઉપર ગોઠવાયેલા જે સમૂહો અથવા પરમાણુઓની અવકાશીય ગોઠવણી એક જ દિશામાં છે, આપ જોઈ શકો છો. અને એટલા માટે આ જો ડેક્સ્ટ્રો હશે તો આ પણ ડેક્સ્ટ્રો રોટેટરી જ હશે. એનું પરિભ્રમણની દિશા પોલરીમીટરમાં બદલાવાની નથી, અને માટે એટલા માટે આપણે ધારણ કહીશું. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ બાજુ પણ ધારો કે પ્રોસેસ કરીશું, y સાથે પ્રક્રિયા કરીશું, અને જો આપણને જે નિપજ બનશે એ આ પ્રકારની બનશે, CH3, આની દિશા ઉલટાશે. એટલે કહેવાનો અર્થ એ થયો આગળ કે આ x આ બાજુ છે એની જગ્યા પર x ધારો કે આ બાજુ હશે. એટલે કે આપણો y જે ઘટક છે, x નું જે ડિસ્પ્લેસમેન્ટ થવાનું છે, એટલે કે વિસ્થાપન થવાનું છે, એ જો આ દિશામાં આવશે, જ્યારે બાકીના સમૂહોની દિશા બદલાશે. એટલે કે ધારો કે આ CH2 CH3 અને આ ડેશ ફાચરમાં ધારો કે H કે જે તમારાથી દૂર છે. આપ જોઈ શકો છો કે અવકાશીય ગોઠવણી આ દિશામાં છે, તો એની અવકાશીય ગોઠવણી એની સામે, એટલે કે અવકાશીય ગોઠવણી બદલાઈ જાય છે. આપણે અવકાશીય ગોઠવણી બદલાઈ જાય તો આપણે એને ઇન્વર્ઝન, આ ઇન્વર્ઝન થયું એમ કહી શકીએ. તો ખાસ ધ્યાન આપજો, અવકાશીય ગોઠવણીઓ બદલાયા વગર જો નિપજો બને તો આપણે એને રિટેન્શન અથવા ધારણ કહીશું. પરંતુ અવકાશીય ગોઠવણીઓ બદલાઈ અને નિપજ બનતી હોય તો આપણે એવી નિપજને ઇન્વર્ઝન નિપજ કહીશું. આપ જોઈ શકો છો, મેં આપને એવું કહ્યું હતું કે અહીં જો ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો આ નિપજ ધારણવાળી નિપજ ડેક્સ્ટ્રો જ હશે, લીવો હોય તો લીવો જ હશે. પરંતુ ઇન્વર્ઝન વાળી નિપજમાં જો આ ડેક્સ્ટ્રો હશે તો આ જે ઇન્વર્ઝન વાળી નિપજ હશે એ લીવો હશે, અને જો આ મૂળ પદાર્થ લીવો હશે તો આ ડેક્સ્ટ્રો રોટેટરી હશે. તો આપ ઇન્વર્ઝન અને ધારણ એટલે કે રિટેન્શન આ બંને વચ્ચેનો બેઝિક તફાવત આપ સમજી શક્યા હશો. ત્યારબાદ રેસેમિક મિશ્રણ, કે જે પ્રક્રિયા થવાથી ધારો કે આપણે y એડ કરીએ આની અંદર અને y સાથે પ્રક્રિયા કરીશું, પણ જો આપણને આ બંને ઘટકો મળતા હોય નિપજ તરીકે, CH3Y આપણે લખીશું CH2 CH3, આ બાજુ લખીશું H, મતલબ આવી જ નિપજ બનતી હોય, પ્લસ પ્રક્રિયા મિશ્રણમાં જો આવી નિપજ પ્રાપ્ત થતી હોય, ધારો કે આ બાજુ Y અને બીજા બે સમૂહની ઓપોઝિટ સાઈડ લખીશું અવકાશની અંદર, આ ધારો કે CH2 CH3 અને ધારો કે આ ડેશ પાછળથી લખીશું H. મતલબ કે આપણને જે પ્રક્રિયા દ્વારા આપણને બંને એટલે કે
એક ડેક્સ્ટ્રો રોટેટરી અને બીજો લીવો, એમ બંને સમઘટકો મળતા હોય ત્યારે આપણે આ પ્રક્રિયાને, આ જે બને છે આ બંનેને રેસેમિક મિશ્રણ કહીશું, કારણ કે આ બંનેનું 50% મિશ્રણ, 50% મિશ્રણ છે. ડેક્સ્ટ્રો અને લીવોનું સરખું પ્રમાણ હશે ત્યારે આપણે એ બંને આવું જ્યારે મિશ્રણ બનતું હોય ત્યારે આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, રેસેમિક મિશ્રણ એક એવું મિશ્રણ છે કે જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે નહીં, કારણ કે આમાં ડેક્સ્ટ્રો અને લીવોનું સમપ્રમાણ મિશ્રણ છે. જેટલું એનું રોટેશન જમણેરી દિશામાં જે સમઘટક કરશે એનાથી વિરુદ્ધ એટલું જ મિશ્રણ પાછું 50% લીવો રોટેટરી આવેલું છે અને માટે પરિણામી મૂલ્ય શૂન્ય થવાનું છે. એટલે કે રેસેમિક મિશ્રણ એ આપણને એનું જે પરિભ્રમણ કોણ છે બદલાવાનું નથી, અને એવું આ મિશ્રણ કે જેમાં ડેક્સ્ટ્રો અને લીવોનું સમપ્રમાણ મિશ્રણ એની અંદર આવેલું હોય છે. તો આપને આ ત્રણેય શબ્દો વિશેનો ખ્યાલ આવી ગયો છે. આપણના આગળના મૂલ્ય અભ્યાસક્રમમાં SN1 પ્રક્રિયામાં આ ખૂબ જરૂરી છે. તો ધારણ અવકાશીય ગોઠવણી નથી બદલાતી, ત્યારબાદ ઇન્વર્ઝન આપ જોઈ શકો છો, અવકાશીય ગોઠવણીઓ બદલાઈ જાય છે, એની અવકાશીય દિશાઓ ઉલટાઈ જાય છે. જ્યારે રેસેમિક મિશ્રણમાં બંનેનું સમપ્રમાણ મિશ્રણ છે, 50-50 મિશ્રણ છે, અને જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવશે નહીં, કારણ કે જેટલું ડેક્સ્ટ્રો રોટેટરી છે એટલો જ સમઘટક લીવો રોટેટરી છે, માટે પરિણામી મૂલ્ય હંમેશા શૂન્ય થવાનું છે. તો એવા મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ અવકાશ વિન્યાસ રસાયણનો થોડો ખ્યાલ આપ્યો આપણને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉ SN1 પ્રક્રિયા એટલે શું ખ્યાલ આપ્યો આપને, કે જેમાં માત્ર એક જ પ્રક્રિયક ભાગ લેતો હોય, એટલે કે પ્રક્રિયા વેગનો આધાર માત્ર એક જ પ્રક્રિયક પર હોય તો આપણે એને SN1 પ્રક્રિયા બોલીએ છીએ, અથવા એને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અગાઉ ધારણ એટલે શું, ઇન્વર્ઝન શું છે, રેસેમિક મિશ્રણ શું છે આપને સ્પષ્ટ થઈ ગયું છે. તો હવે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે પહેલા તો SN1 પ્રક્રિયાને સમજીશું. પાઠ્યપુસ્તકમાં પહેલા પ્રકાશ બિન ક્રિયાશીલ પદાર્થનું ઉદાહરણ આપ્યું છે, તો આપણે એની વાત કરીશું પહેલા. તો SN1 પ્રક્રિયા એ માત્ર એક જ તબક્કામાં થતી હોય છે. આમાં પ્રક્રિયાર્થી એટલે કે આલ્કિલ હેલાઇડનું કેટલાક ધ્રુવીય પ્રોટિક દ્રાવકો, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ધ્રુવીય પ્રોટિક દ્રાવકો કે જે પ્રોટોન આપે છે, એવા ધ્રુવીય પ્રોટિક દ્રાવકની હાજરીમાં આલ્કિલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો એનું અસમભાગી વિભાજન થશે અને એમાંથી કાર્બોકેટાયન, પ્રથમ તબક્કાની અંદર કાર્બોકેટાયન બનતો હોય છે, અને આ કાર્બોકેટાયન ઉપર ન્યુક્લિયોફાઇલ, યાદ રાખજો આની અંદર વીક ન્યુક્લિયોફાઇલ, SN1 પ્રક્રિયામાં વીક ન્યુક્લિયોફાઇલ એને ફેવર કરશે. તો આ નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, જે ગુજરાતીમાં કહી શકાય, એવા પ્રક્રિયકો આવા કાર્બોકેટાયન પર હુમલો કરશે અને કાર્બોકેટાયન ઉપર હુમલો કરી અને એમાંથી આપણને નિપજ પ્રાપ્ત થતી હોય છે. ધ્રુવીય પ્રોટિક દ્રાવકો ખાસ કરીને પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ, ફોર્મિક એસિડ, આવા દ્રાવકો આ SN1 પ્રક્રિયામાં વપરાતા હોય છે. ઉદાહરણ તરીકે આપણે પ્રકાશ બિન ક્રિયાશીલ પદાર્થ ઉદાહરણ લઈએ આપણે, તો આ પ્રક્રિયામાં આપણે કહ્યું કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે, અથવા આપણે કહ્યું કે આ એક આણ્વિક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયામાં માત્ર એક જ ઘટક ભાગ લે છે અને માટે આપણે એને SN1 પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે CH3 થ્રાઇસ CBr ની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- ની હાજરીમાં પ્રક્રિયા થશે તો આ Br- આયનના સ્થાને આ OH- આયન દાખલ થશે અને પરિણામે CH3 થ્રાઇસ COH એટલે કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ તરીકે પ્રાપ્ત થશે. આપ સમજી શકો છો કે જો મારે આને ડિટેલમાં લખવું હોય તો હું આ રીતે લખી શકું, CH3
CH3Br આ કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ 1 2 અને 3 અને આ બ્રોમો ગ્રુપ, અને જો આપણે એની OH- આયન સાથે પ્રક્રિયા કરીશું જેવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો મેં આપને કહ્યું એ પ્રમાણે ધ્રુવીય પ્રોટીક દ્રાવકોની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો આપણને અને ફાઇનલ જવાબ આ રીતે બનશે. વચ્ચે કાર્બન છે, કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ અને અહીંયા આગળ OH. આપણે આને 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન 1 2 3 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન અને આપણે 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ કહી શકીએ આપણે. પણ આપણે જે ઉદાહરણ પસંદ કર્યું છે એમાં આ કાર્બન સાથે જોડાયેલા 3 સમૂહો એક સરખા છે, માટે આ પદાર્થ આ કાર્બન કિરાલ કાર્બન નથી, માટે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતું નથી. તો એવી રીતે એમાંથી બનતી જે નિપજ છે એમાં પણ કિરાલ કાર્બન નથી અને એટલા માટે એ પણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતું નથી. હવે આપણે આ રીતે આ બ્રોમો સમૂહનું વિસ્થાપન ન્યુક્લિયોફાઇલ OH સમૂહ મારફતે થાય છે અને આપણને આલ્કોહોલ બનતો હોય છે. હવે આપણે એની મિકેનિઝમ તરફ જઈશું કે આ પ્રક્રિયાની મિકેનિઝમ શું છે. તો હું આપને મિકેનિઝમ સમજાવું છું. તો ધ્યાન આપજો કે આ પ્રક્રિયાની મિકેનિઝમ પ્રથમ તો ખાસ આપને નોંધ કરવાની છે આમાં કે આ પ્રક્રિયા હંમેશા 2 તબક્કામાં થતી હોય છે. પ્રથમ તબક્કો ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન, એટલે કે પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બનશે અને બીજા તબક્કામાં કાર્બોકેટાયન બન્યા પછી ન્યુક્લિયોફાઇલ એ કાર્બોકેટાયન ઉપર હુમલો કરી અને આપણને નિપજ આપશે આગળ. તો આપણે આ પ્રક્રિયા 2 તબક્કામાં થશે. પ્રથમ તબક્કો ધ્યાન આપશો તો પ્રથમ તબક્કો મેં કહ્યું પ્રમાણે ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન અને બીજો તબક્કો કે બીજા તબક્કામાં આ કાર્બોકેટાયન ઉપર ન્યુક્લિયોફાઇલ હુમલો કરી અને એમાંથી આપણને નિપજ આપશે. તો આ 2 સ્ટેપની અંદર આ રિએક્શન પૂરું થતું હોય છે. આપને પ્રશ્ન થશે કે શા માટે SN2 પ્રક્રિયા એ એક જ તબક્કામાં થાય છે અને SN2 પ્રક્રિયા એ 2 તબક્કામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે SN2 પ્રક્રિયામાં પ્રક્રિયાર્થીનું અસમભાગી વિભાજન થતું ન હતું, જ્યારે આ SN1 પ્રક્રિયામાં પ્રક્રિયાર્થીનું અસમભાગી વિભાજન થાય છે અને અસમભાગી વિભાજન થતું હોવાના કારણે આમાં એક મધ્યવર્તી કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે અને કાર્બોકેટાયનનું ફોર્મેશન થતું હોવાના કારણે આપણે આ પ્રક્રિયા 2 સ્ટેપ એટલે કે 2 તબક્કાની અંદર પૂર્ણ થાય છે. તો ધ્યાન આપશો ત્યાં અસમભાગી વિભાજન થતું ન હતું, અહીંયા આગળ પેલા દ્રાવકોની હાજરીમાં અસમભાગી વિભાજન થાય છે અને કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે. આપને પ્રશ્ન થશે આગળ કે કાર્બોકેટાયન બનવા માટે જે જરૂરી ઉર્જા છે, કારણ કે હેલોજન દૂર થશે તો આ માટે જરૂરી ઉર્જા પેલા જે ધ્રુવીય દ્રાવકો છે, પાણી છે, આલ્કોહોલ છે, એસિટિક એસિડ છે, એનું આ હેલોજન સાથે દ્રાવક યોજન થવાથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ ઉર્જા દ્વારા આમાં આ જે કાર્બનિક હેલાઇડમાં જે C1X છે એનું વિભાજન થતું હોય છે. તો એ ઉર્જા દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થતી હોય છે અને પ્રક્રિયા શક્ય બનતી હોય છે. તો આપ સમજી શકો છો કે આપણે જો મિકેનિઝમ સમજવી હોય તો મિકેનિઝમ 2 સ્ટેપમાં છે. આપણે વાત કરીશું સ્ટેપ 1 અને સ્ટેપ 2. મેં આપને કહ્યું કે સ્ટેપ 1 એટલે કે ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન, ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન. તો પ્રથમ તબક્કામાં આપણે કાર્બોકેટાયન બનાવીશું. તો આપ હાલ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ લઈશું, પછી આવું જ એક ઉદાહરણ અન્ય લઈશું કે જેમાં પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે, જેના કારણે મળતી નિપજોમાં શું ફેરફારો જોવા મળશે જેનો આપને ખ્યાલ આવશે. તો પ્રથમ તબક્કાની અંદર ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન સ્ટેપ 1. તો આ પ્રથમ તબક્કાની અંદર ઉદાહરણ તરીકે CH3 થ્રાઇસ CBr આનું આ જે તૃતીયક હેલાઇડ્સ છે તો
તો આની કેટલાક ધ્રુવીય દ્રાવકોની હાજરીમાં એનું આ રીતે અસમભાગી ધ્રુવીય દ્રાવકો જેવા કે H2O, આપણે કહ્યું એસિટિક એસિડ, આવા કોઈ પણ ધ્રુવીય દ્રાવકોની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો આ ધ્રુવીય દ્રાવકોનું અસમભાગી વિભાજન કરશે અને અસમભાગી વિભાજન કરી CH3 થ્રાઇસ C+ અથવા આપણે જો ડિટેલમાં લખવું હોય તો આપણે આવું લખી શકીએ છીએ CH3 અને CH3 અને આ કાર્બન ઉપર પ્લસ થશે આગળ, એટલે કે આ બ્રોમો સમૂહ દૂર થવાથી આ C1 બ્રોમિનનું અસમભાગી વિભાજન થવાથી આ બ્રોમિન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે અને એના કારણે આ પોતાના આ બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે, માટે કાર્બન પર ધનભાર પ્રાપ્ત થશે. આપણે આને કાર્બોકેટાયન કહીએ છીએ. આ છે કાર્બોકેટાયન. વિદ્યાર્થી મિત્રો, આપ સમજી શકો છો કે આ sp3 સંકરણ છે. આ જે અણુ છે એ ત્રિપરિમાણમાં છે, ત્રિપરિમાણીય ગોઠવણીનો અણુ છે. એનો આકાર સમચતુષ્ફલકીય છે. આ સમચતુષ્ફલકીય આકારનો અણુ છે. જો આને મારે લખવું હોય તો એને પણ આ રીતે લખી શકાય. C આ બાજુ બ્રોમો સમૂહ, આ બાજુ બ્રોમો સમૂહ, આ બાજુ મિથાઇલ સમૂહ, આ બાજુ ધારો કે ડેશ ફાચર અને ઘન ફાચર, આ ધારો કે ડેશ ફાચર મિથાઇલ સમૂહ અને ધારો કે ઘન ફાચર, ત્યાં પણ મિથાઇલ સમૂહ છે. તો આ ત્રિપરિમાણીય એટલે કે સમચતુષ્ફલકીય આકારનો અણુ છે અને આનું સંકરણ sp3 થવાનું છે. જ્યારે આનું સંકરણ sp2 થશે, આપ સમજી શકો છો કે આ જે અણુ છે અથવા આ જે કાર્બોકેટાયન છે એ આ રીતે ત્રિકોણીય સમતલીય ત્રિકોણીય આકારનો અણુ છે. તો સમતલીય ત્રિકોણીય આકારનો આ કાર્બોકેટાયન બનતો હોય છે. તો પ્રથમ તબક્કો રાસાયણિક ગતિકીની ભાષામાં આ તબક્કો ધીમો તબક્કો છે, સ્લો સ્ટેપ છે અને એટલા માટે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો છે. એટલે આપણે ઇંગ્લિશમાં બોલીશું રેટ ડિટરમાઇન્ડ સ્ટેપ, એટલે RDS તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે, એ પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો છે અને એટલા માટે આપણે એને RDS અથવા તો રેટ ડિટરમાઇન્ડ સ્ટેપ તરીકે ઓળખીએ છીએ. તો પ્રથમ તબક્કામાં આ રીતે કાર્બોકેટાયનનું ફોર્મેશન થતું હોય છે. ત્યારબાદ સ્ટેપ 2 કે બીજા સ્ટેપની અંદર કે આ રીતે જે કાર્બોકેટાયન છે એ કાર્બોકેટાયન ઉપર, તો બીજા સ્ટેપમાં કાર્બોકેટાયન ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરશે અને નિપજ પ્રાપ્ત થશે. તો ન્યુક્લિયોફાઇલ એટેક ઓન કાર્બોકેટાયન. તો સેકન્ડ સ્ટેપ છે ન્યુક્લિયોફાઇલ એટેક્સ ઓન, અથવા તો આપણે કહી શકીએ કે કેન્દ્રાનુરાગી એ કાર્બોકેટાયન પર હુમલો કરશે. કેટાયન ઉપર હુમલો કરી અને નિપજ આપશે, હુમલો કરશે અને નિપજ આપશે આપણને, બરાબર. તો સેકન્ડ સ્ટેપમાં કેન્દ્રાનુરાગી કાર્બોકેટાયન ઉપર હુમલો કરી અને નિપજ પ્રાપ્ત થશે. તો ન્યુક્લિયોફાઇલ એટેક ઓન કાર્બોકેટાયન આપણે એવું પણ કહી શકીએ આગળ. તો આપ સમજી શકશો આગળ કે આ જે સેકન્ડ સ્ટેપ છે એમાં આપણો જે કાર્બોકેટાયન છે હવે એક સમતલીય ત્રિકોણીય છે. તો આપ જોઈ શકશો આગળ કે આપેલો જે અણુ હતો, મૂળ અણુ, તો આપ સમજી શકો છો આ ત્રિપરિમાણીય અણુ છે. આપ જોઈ શકો છો કે ચતુષ્ફલકીય આકારનો અણુ છે આ કાર્બનિક હેલાઇડ. ધારો કે કાર્બનિક હેલાઇડને આકૃતિમાં આ રીતે દર્શાવી શકો છો. આપ જોઈ શકો છો કે આ બે એક જ સમતલમાં ગણીશું આપણે, તો આ અને આ અણુને એક જ સમતલમાં હું ગણીશ તો આપ સમજી શકો છો કે આ તમારાથી દૂર જાય છે એટલે મેં ડેશ ફાચર લખ્યો છે અને આ સમૂહ તમારી તરફ આવી રહ્યો છે માટે હું એને ઘન ફાચર કહીશ. તો આપ જોઈ શકો છો આ બે એક જ સમતલમાં છે, તો આ તમારી તરફ આવી રહ્યો છે આ સમૂહ અને આ સમૂહ મિથાઇલ સમૂહ તમારાથી દૂર જઈ રહ્યો છે. તો આ પ્રકારની સ્થિતિ છે આની અંદર. પણ આપ સમજી શકશો કે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં ધારો કે આ બ્રોમો ગ્રુપ, આપ જોઈ શકો છો કે કોઈ બ્રોમો ગ્રુપ જો દૂર થાય અહીંથી, ઉદાહરણ તરીકે આપણે આમ લઈશું એને,
તો આ મિથાઇલ સમૂહ, અને ધારો કે આ હેલોજન છે, તો એ હેલોજન દૂર થશે. તો હેલોજન દૂર થવાથી અવકાશમાં બંધોની ગોઠવણી ઓછી થઈ જશે, અને એટલા માટે VSEPR સિદ્ધાંત પ્રમાણે આ બાકીના જે બંધો છે 1, 2 ને 3 બંધ એ વધારે ખુલ્લ અથવા વધારે જગ્યા રોકશે પછી, અને એના કારણે એની ગોઠવણી અત્યારે આપણને આવી લાગે છે. આ અણુ આ પ્રકારે ગોઠવણી પામેલા લાગે છે આપણને, પણ જો આ સમૂહ દૂર થશે તો એની ગોઠવણી આ રીતે થઈ જશે, અને પરિણામે આ રીતે ત્રિકોણીય આકારનું, જેમ કે આપને બતાવ્યું અહીંયા આગળ, તો એવી રીતે આ જે અણુ છે એ આ પ્રકારનો આપણને દેખાશે. આ પ્રકારનો સમતલીય ત્રિકોણીય આકારનો અણુ દેખાશે, જે આપ જોઈ શકો છો. તો એક બ્રોમો સમૂહ અહીંથી દૂર થાય છે, અને એના કારણે બાકીના સમૂહ પોતાની અવકાશીય ગોઠવણીઓ બદલશે, અને પરિણામે તમારી સમક્ષ દેખાય છે એવો ત્રિકોણીય આકારનો, સમતલીય ત્રિકોણીય આકારનો કાર્બોકેટાયન બનશે. આ કાર્બન છે, આ બાકીના 3 મિથાઇલ સમૂહ તમારી સમક્ષ મૂક્યા છે. તો આ રીતનો અણુ આપણને જોવા મળશે. હવે આ જે કાર્બોકેટાયન છે એ સમતલીય ત્રિકોણીય આકારનો અણુ છે. હવે એની ઉપર ધારો કે એની ઉપર ન્યુક્લિયોફાઇલને જો હુમલો કરવો હોય, કારણ કે આ કાર્બન ધનધારી છે, આ સમતલની અંદર આ જે 3 બંધો છે એ સમતલની અંદર કાર્બોકેટાયન હુમલો નહીં કરી શકે, પણ આ જે કાર્બન છે એ સમતલની ઉપરની સાઈડથી અથવા એની પાછળની સાઈડથી, એટલે કે ફ્રન્ટ એટેક અથવા તો બેક એટેક કરી અને એ આ કાર્બોકેટાયન સાથે જોડાશે અને નિપજ આપશે. પણ વિદ્યાર્થી મિત્રો, આપ સમજી શકો છો, ફ્રન્ટ એટેક કરે તો મળતી નિપજ અને બેક એટેક કરશે તો મળતી નિપજ, આ બંને નિપજો જુદી જુદી હોઈ શકે છે. પણ ક્યારે? કે જો આપેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો. જો પ્રકાશ બિનક્રિયાશીલ હોય તો બધા જ ઘટકો બિનક્રિયાશીલ હોવાના છે, એટલે આપણે એને અલગ સમજી શકવાના નથી. અને એટલા માટે આપ સમજી શકશો આગળ કે આપણે હમણાં જ કહ્યું એ પ્રમાણે, ધારો કે આ બ્રોમો સમૂહ દૂર થશે, એટલે આપણે જાણીએ છીએ કે એની અવકાશીય ગોઠવણી આ દિશામાં છે, આ અણુની. આ બ્રોમો સમૂહ દૂર થશે એટલે એની ગોઠવણી આમ થઈ જશે, અને ત્યારબાદ આપણે સમજાવ્યું એવી રીતે આવો ત્રિકોણીય આકારનો કાર્બોકેટાયન બનશે, આ પ્રકારનો. અને ત્રિકોણીય આકાર આ નીકળ્યા પછી આવો ત્રિકોણીય આકારનો અણુ દેખાશે, અને આ ત્રિકોણીય આકારના અણુમાં જો OH માઇનસ આયન, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે કાર્બોકેટાયનમાં જો OH માઇનસ આયન આ બ્રોમો સમૂહ હતો એ જ દિશાથી હુમલો કરશે, આ બ્રોમો સમૂહ હતો મૂળ, એ જ દિશાથી જો હુમલો કરશે, તો જે કાર્બોકેટાયનની રચના આવી થઈ ગઈ સીધી, તો એ પાછું આ જ અવસ્થામાં પાછું આવી જશે, મૂળ અવકાશીય ગોઠવણી જેવી જ ગોઠવણી પુનઃ પ્રાપ્ત કરશે. આપણે એને ધારણ તરીકે ઓળખીએ છીએ. પણ જો આ Br માઇનસ આયનથી દૂર થશે અને આવો કાર્બોકેટાયન પ્રાપ્ત થશે ત્રિકોણીય આકારનો, અને જો મેં આપને સમજાવ્યું એ રીતે જો આ દિશાથી હુમલો કરશે, જો આ દિશાથી હુમલો કરશે, આ દિશાથી હુમલો થશે, તો આપ સમજી શકો છો કે આની ગોઠવણી આમ થશે. પણ જો આ OH માઇનસ આયન આ દિશાથી હુમલો કરશે તો એની અવકાશીય ગોઠવણી આ દિશામાં થશે. એટલે કે મૂળ અવકાશીય ગોઠવણીઓ કરતા એની દિશા આખી ઉલટાઈ જશે, એની ગોઠવણી આ દિશામાં થઈ જશે. એટલે કે જે અણુ આમ હતો મૂળ, પણ જો આ બ્રોમો સમૂહના કારણે એની દિશા આખી આમ થઈ જશે, જે આમ હતી એની જગ્યા પર એની ગોઠવણી આમ થઈ જશે. એટલે કે એની અવકાશીય દિશાઓ ઉલટાઈ જશે, અને અવકાશીય દિશા ઉલટાઈ જશે, અને એ જે નિપજો પ્રાપ્ત થાય છે આપણે એને ઇન્વર્ઝન વાળી નિપજો તરીકે ઓળખીએ છીએ. જેમ કે હું આ ઉદાહરણમાં વાત સમજાવું કે સેકન્ડ સ્ટેપની અંદર ધારો કે આ કાર્બોકેટાયન છે, CH3 CH3 CH3, ધારો કે ન્યુક્લિયોફાઇલ છે OH માઇનસ આયન. આપણે કહ્યું કે આ પ્રક્રિયા નિર્બળ કેન્દ્રાનુરાગીઓ જેવા કે H2O અથવા તો મિથેનોલ, આવા જે નિર્બળ કેન્દ્રાનુરાગીઓ છે એ આ પ્રક્રિયાને ફેવર કરતા હોય છે. તો આવા નિર્બળ કેન્દ્રાનુરાગીઓ જ્યારે આની ઉપર હુમલો કરશે ત્યારે આપને મેં સમજાવ્યું કે આ જે કાર્બોકેટાયન છે એ આ પ્રકારનો ત્રિકોણીય આકારનો છે, અને એની આગળની સાઈડથી અથવા પાછળની સાઈડથી હુમલો થઈ શકે, આગળની સાઈડથી અથવા પાછળની સાઈડથી હુમલો થઈ શકે છે. જો કેન્દ્રાનુરાગી એની ફ્રન્ટ સાઈડથી હુમલો કરશે, અથવા જે દિશામાં બ્રોમો સમૂહ હતો એ જ દિશાથી એ નીકળ્યા પછીની જગ્યા પડી એ જ જગ્યા પરથી હુમલો કરશે, એ દિશામાંથી હુમલો કરશે,
તો આપેલા અણુની અવકાશીય ગોઠવણી મૂળ ગોઠવણી જેવી જ હશે. એટલે ધારો કે હું અહીંથી હુમલો કરીશ તો આપણો જે અણુ છે એ આવો થવાનો છે, CH3 સિંગલ બોન્ડ C, આ દિશામાં જ OH માઇનસ છે, આ જ સમતલમાં, કારણ કે જે દિશામાં બ્રોમો સમૂહ હતો એ જ દિશામાં હુમલો થાય છે. તો આ હુમલો થવાથી એક નવો સમૂહ પાછો ઉમેરાયો, એટલે બાકીના બે સમૂહોની અવકાશીય ગોઠવણી થોડી બદલાશે, કારણ કે અપાકર્ષણ ડેવલપ થશે થોડું ઘણું, અને એના કારણે આ રીતે આ મિથાઇલ સમૂહ ડેશ ફાચર અને ઘન ફાચર એટલે તમારી તરફ CH3 સમૂહ, તો આ રીતે આપણને આલ્કોહોલ મળવાનો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ જ ઉદાહરણની અંદર જો OH માઇનસ આયન જો બેક હુમલો કરશે, પાછળની સાઈડથી હુમલો કરશે, એટલે કે મેં આપને સમજાયું કે અહીંથી હુમલો કરશે, ધ્યાન આપશો બરાબર, જો આપેલો કાર્બોકેટાયન આ બાજુથી હુમલો કરશે તો આ જે બધા બંધો છે એ આ દિશામાં વળશે, આ મળી જશે, આ દિશામાં વળી જશે. પણ જો આ દિશાથી હુમલો કરશે તો આ બધા બંધો આ દિશામાં વળી જશે, આ પણ આમ વળશે, આ પણ આમ વળશે. તો એ રીતે આપ સમજી શકશો આગળ કે, અથવા તો બીજી રીતે જોઈ શકીએ આપણે તો આ ધારો કે બ્રોમો ગ્રુપ છે, બીજા બધા સમૂહ આ દિશામાં વળેલા છે, પણ જો આ બ્રોમો સમૂહ નીકળ્યા પછી કાર્બોકેટાયન બનશે, એટલે આવો ત્રિપરિમાણીય અણુ બનશે, ત્રિપરિમાણીય કાર્બોકેટાયન બનશે. અને પેલો જો OH માઇનસ આયન છે જો આ દિશામાંથી હુમલો કરે એની અવકાશીય ગોઠવણી આમ આવશે, અને જો ધારો કે ત્રિકોણીય આકાર બન્યા પછી જો આ દિશાથી હુમલો કરશે તો આની ગોઠવણી આ દિશામાં આવશે. તો આમ બે જુદા જુદા પ્રકારની અવકાશીય ગોઠવણીઓ બનવાની શક્યતા છે. ધારો કે OH માઇનસ આયન એની ઓપોઝિટ સાઈડથી હુમલો કરશે તો આપેલો જે અણુ છે એને હું આ રીતે લખી શકું, આ દિશામાં OH માઇનસ આયન, OH માઇનસ આયન, આ દિશામાં ડેશ ફાચર મિથાઇલ સમૂહ, અને આ દિશામાં આપ સમજી શકો છો કે આ મિથાઇલ સમૂહ છે. અને બંનેની અવકાશીય ગોઠવણીઓ મૂળ પદાર્થ કરતા આની અલગ છે. આપણે એને ઇન્વર્ઝન બોલીએ છીએ, જ્યારે આપણે એને રિટેન્શન બોલીએ છીએ, એટલે કે ધારણ. અવકાશીય ગોઠવણીઓ બદલાઈ નથી તો ધારણ, અને અવકાશીય ગોઠવણીઓની દિશા ઉલટાઈ જાય તો આપણે એને ઇન્વર્ઝન તરીકે ઓળખીએ છીએ. ફરીથી જો અવકાશીય ગોઠવણીઓ મૂળ દિશામાં જેવી હતી એવી જ હતી તો એને ધારણ કહીશું, અને અવકાશીય ગોઠવણીઓની દિશા ઉલટાઈ જાય તો એને આપણે ઇન્વર્ઝન તરીકે ઓળખીએ છીએ. તો આ જે દર્શાવવાની કોશિશ કરી છે એ પ્રમાણે અવકાશીય ગોઠવણીઓ મૂળ જેવી જ છે, તો આ ધારણની નિપજ છે અને આ ઇન્વર્ઝનની નિપજ છે, કારણ કે અવકાશીય ગોઠવણીઓની દિશા ઉલટાઈ નાખી છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ઉદાહરણ કીધું છે એમાં ધારણ કે આ બધું નક્કી કરી શકવાના નથી, કારણ કે જો કારણ કે આ પદાર્થ પ્રકાશ બિન ક્રિયાશીલ છે, એમાં એક પણ કિરાલ કાર્બન નથી, અને એટલા માટે આપણે આ ઉદાહરણમાં આવું નક્કી કરી શકવાના નથી. આપણને એક બીજું ઉદાહરણ આપીશ, ત્યાં આપણને સ્પષ્ટ થઈ જશે કે રિટેન્શન અને ઇન્વર્ઝનથી મળતી નિપજો શું હોઈ શકે છે. તો પાઠ્યપુસ્તક પ્રમાણે આ મિકેનિઝમ લખવાની છે આપને. વધુમાં આપને મેં સમજાવ્યું કે આ જે બંધ તૂટે છે એ માટેની જરૂરી ઉર્જા દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે, દ્રાવકો દ્વારા પ્રાપ્ત થતી હોય છે. વધુમાં આ પ્રક્રિયામાં આ પ્રથમ તબક્કો વેગ નક્કી કરતો તબક્કો છે. આ તબક્કો જ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે, કારણ કે સ્લો સ્ટેપ છે, અને એ તબક્કામાં માત્ર એક જ ઘટક છે, સબસ્ટ્રેટ છે, અને એટલા માટે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત છે, એટલે એક જ ઘટકની સાંદ્રતા પર આધારિત છે. અને એટલા માટે આવી પ્રક્રિયાને આપણે એક આણ્વિક અથવા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આ પ્રક્રિયાની સરળતાનો આધાર, આ પ્રક્રિયાનો આધાર કઈ બાબતો પર છે? તો પાઠ્યપુસ્તક પ્રમાણે 3 મુદ્દા કહી શકું કે SN1 પ્રક્રિયાની સરળતાનો આધાર 3 બાબતો પર છે. નંબર 1, એના વેગનો આધાર 3 બાબતો પર છે. નંબર 1, પહેલો પોઈન્ટ કે આજે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી ની સાંદ્રતા ઉપર. નંબર 1, આ પ્રક્રિયાના વેગનો આધાર 3 બાબતો પર છે. એમાં નંબર 1, સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર. નંબર 2, કાર્બોકેટાયન બનવાની સરળતા ઉપર. અને નંબર 3, કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર. ફરીથી SN1 પ્રક્રિયાનો આધાર 3 તબક્કામાં રહેલો હોય છે, અથવા તો એના વેગનો આધાર 3 બાબતો પર રહેલો હોય છે. કઈ 3 બાબતો? ફરીથી પુનઃ બોલું છું.
નંબર 1 પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર, નંબર 2 કાર્બોકેટાયન બનવાની સરળતા ઉપર, અને નંબર 3 કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર. આ 3 બાબતો ઉપર મુખ્યત્વે, બીજા પણ મુદ્દાઓ છે પણ મુખ્ય આ 3 બાબતો પર એનો આધારેલો હોય છે. જેટલી આની સાંદ્રતા વધારે લેશે એનો વેગ વધારે હશે. કાર્બોકેટાયન જેટલો સરળતાથી બનશે એટલી આ પ્રક્રિયાનો વેગ વધારે હશે. આપ સમજો છો કે કાર્બોકેટાયન બનવાનો આધાર આ કાર્બનિક હેલાઇડમાં, ધારો કે આ CH3 છે તો CH3 થ્રાઇસ CI, CH3 થ્રાઇસ CBr, CH3 થ્રાઇસ CCl F. આપ સમજી શકો છો કે આમાં C બંધ I માં આયોડિનનું કદ મોટું છે, માટે આ વચ્ચેનો બંધ લંબાઈ વધારે હોય છે, બંધ લંબાઈ વધારે હોય છે, માટે બંધ નબળો હોય છે, અને એટલા માટે આયોડિન સરળતાથી દૂર થાય છે. એટલે કે આ આયોડિન એ કાર્બોકેટાયન સરળતાથી બનાવી શકશે. અને જો બ્રોમાઇડ યુક્ત કાર્બનિક હેલાઇડ હોય તો આયોડિન કરતા બ્રોમિનનું કદ નાનું હોય છે. પરિણામે આપ સમજી શકો છો કે જો આનું કદ નાનું હોય તો એનો બંધ ટૂંકો હોય, મજબૂત હોય, સરળતાથી તૂટી ન શકે, અને એટલા માટે આપ સમજી શકો છો કે બ્રોમિન જો આવેલો હોય તો એ કાર્બોકેટાયન સરળતાથી બનાવી શકતું નથી કમ્પેર ટુ આયોડિન. અને એટલા માટે આયોડિન સરળતાથી કાર્બોકેટાયન બનાવશે, આ પ્રક્રિયા સરળતાથી આપશે. એના કરતા ધીમેથી બ્રોમિન, એના કરતા ઓછી ક્લોરીન, અને એના કરતા ઓછી ફ્લોરિન. તો એ કાર્બોકેટાયન બનવાની જે સરળતા છે એ આ બાબતો પર આધારિત હોય છે. ત્યારબાદ ત્રીજો અને મહત્વનો મુદ્દો કાર્બોકેટાયનની સ્થિરતા. કે આપેલા કાર્બનિક હેલાઇડમાં બનતો કાર્બોકેટાયન જેટલો આપેલા કાર્બનિક હેલાઇડમાં બનતો કાર્બોકેટાયન જેટલો સ્થાયી હશે એટલી આ પ્રક્રિયા વધારે સરળતાથી થવાની છે. તો કેવી રીતે? તો આપ સમજી શકશો આગળ કે ધારો કે કાર્બોકેટાયન છે તો તૃતીયક કાર્બોકેટાયન CH3 થ્રાઇસ C+, તો આપ સમજી શકશો કે આગળ CH3 થ્રાઇસ એટલે કે 3 મિથાઇલ સમૂહ અને આ પ્લસ, તો આ કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી હશે આલ્કિલ ગ્રુપમાં. કારણ કે આપ ધોરણ 11 માં અભ્યાસ કર્યો છે કે આ મિથાઇલ સમૂહ એ કાર્બન ધનભારિત કાર્બનને જ્યારે જોડાયેલા છે ત્યારે એ પોતે પ્લસ I ઇફેક્ટ વાળા સમૂહો છે. એ પોતાના ઇલેક્ટ્રોન આ કાર્બનને આપશે અને કાર્બનના ધનભારને વધારે બેલેન્સ કરશે, અને પરિણામે આ કાર્બોકેટાયન એ વધારે સ્થાયી હોય છે. અને એટલા માટે આ તૃતીયક કાર્બોકેટાયન એ તૃતીયક હેલાઇડમાંથી બને, અને એટલા માટે આ પ્રક્રિયાનો ક્રમ 30, 20, 10 અને 0 ડિગ્રી, એટલે કે તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે, માટે આ પ્રક્રિયા વધારે સરળતાથી આપશે. કમ્પેર કરીશું દ્વિતીયક કાર્બોકેટાયન, તો દ્વિતીયક કાર્બોકેટાયનમાં એનો આ રીતે લખી શકું કે આ ધનભારિત કાર્બન ઉપર 2 જ મિથાઇલ સમૂહો છે. આ કાર્બોકેટાયન પર 3 જગ્યા પરથી મિથાઇલ સમૂહો છે, 3 બાજુથી ઇલેક્ટ્રોન આને પ્રાપ્ત થાય, જ્યારે આ કાર્બોકેટાયનમાં માત્ર 2 જ બાજુથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. આ 2,0 કાર્બોકેટાયન છે એની સ્ટેબિલિટી આના કરતા ઓછી હોય, જ્યારે પ્રાથમિક કાર્બોકેટાયનમાં માત્ર એક જ બાજુ પર મિથાઇલ સમૂહ છે, એટલે આ કાર્બનના ધનભારને ઓછા પ્રમાણમાં તટસ્થ કરશે અને પરિણામે એની સ્થિરતા વધારે હશે. જ્યારે આપણે એને 1,0 કહીશું, જ્યારે મિથાઇલ કાર્બોકેટાયન તો એની પર એક પણ R ગ્રુપ નથી, આપ જોઈ શકો છો 0 ડિગ્રી કહીશું એને, કોઈ પણ બાજુથી એને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવાના નથી, અને એના કારણે આ કાર્બનના ધનભારને બેલેન્સિંગ ખાસ થવાનું નથી, અને એના કારણે એની સ્થિરતા ઓછી હોય છે. તો એક વાત આપને એ સમજાઈ કે આ પ્રક્રિયામાં બનતો કાર્બોકેટાયનની સ્થિરતા જેટલી વધારે એટલી આ પ્રક્રિયાનો વેગ વધારે, આ પ્રક્રિયા થવાની સરળતા વધારે. તો આપણે એના માટેનો ક્રમ આપ્યો 30, 20, 10 and 0 ડિગ્રી. એક મુદ્દો આપણને આ સમજવાનો છે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી. પણ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર બીજો પણ એક પદ આધારિત છે, બીજો એક પણ મુદ્દો છે કે જો આપેલા કાર્બોકેટાયનની અંદર જો સંસ્પંદન ઘટના જોવા મળશે તો સંસ્પંદનના કારણે કાર્બોકેટાયનની સ્થિરતામાં વધારો થતો હોય છે.
સંસ્પંદન જેમાં થતું હોય એવા કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય છે, વધુ સ્થાયી હોય છે. અને આ માટેના આપણને બે ઉદાહરણો આપ્યા છે. એક છે એલાયલિક કાર્બોકેટાયન અને બીજો છે વિદ્યાર્થી મિત્રો બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. તો એલાયલિક અને બેન્ઝાઇલિક આ SN1 પ્રક્રિયાની સરળતાનો વધારે ડિટેલમાં ક્રમ હું આ લેક્ચરના છેલ્લા ભાગમાં, કે જે વિદ્યાર્થીઓ જેઈ અને નીટની તૈયારી કરવા માંગે છે તો એમના માટે હું અલગ 7 થી 8 મુદ્દાઓની ચર્ચા કરવાનો જ છું. એમાં થોડુંક વધારે ડિટેલમાં છે એના કરતાં. પણ જે વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડની પરીક્ષા આપવી છે ખાલી, તો એ વિદ્યાર્થીઓ માટે આટલા ઉદાહરણો, આટલી બાબતો ઇનફ છે ને એટલા માટે હું પાઠ્યપુસ્તક પર આધારિત વાત સ્પષ્ટ કરું છું આપને. તો બીજો મુદ્દો છે કાર્બોકેટાયનમાં એલાયલિક કાર્બોકેટાયન અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. તો આ બંને કાર્બોકેટાયનો વધારે સ્થાયી હોય છે. શું કારણ છે? કારણ કે આમાં સંસ્પંદન થાય છે. તો જે કાર્બોકેટાયનમાં સંસ્પંદન થતું હોય તો એવા કાર્બોકેટાયન સંસ્પંદનના કારણે મોર સ્ટેબિલિટી એટલે કે વધારે સ્થાયી હોય છે. ઉદાહરણ તરીકે એલાયલિક કાર્બોકેટાયન આપ જોઈ શકશો. એલાયલિક કાર્બોકેટાયન CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 પ્લસ. આ એલાયલિક કાર્બોકેટાયન છે. આપ જોઈ શકો છો કે આનું આ રીતે સંસ્પંદન થાય છે કે આ બંધની પેર આ પ્લસ છે એટલા માટે પાઈ બંધની પેર અહીં ખસી જશે. આ નેગેટિવ આધાર છે, આ પ્લસ છે એટલા માટે આ બાજુ મૂવ કરશે. એટલે આ પ્રકારનું સૂત્ર બનશે CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. પણ આપ જોઈ શકો છો કે આ જે પાઈ બંધ છે એ આ પ્લસ ચાર્જના બેલેન્સ કરવા માટે આ બાજુ ટ્રાન્સફર થાય છે. તો આ કાર્બનને કોઈ નુકસાન થતું નથી. ધ્યાન આપશો કે આ કાર્બનને કોઈ નુકસાન થતું નથી, કારણ કે જેવો બંધ અહીં છે એને એવો બંધ આ બાજુ બની જાય છે. પણ આ કાર્બનને પોતાનો ઇલેક્ટ્રોન દૂર જાય છે, એનાથી દૂર જાય છે અને આને ઋણભાર પ્રાપ્ત થાય છે એટલે અહીં તટસ્થ થઈ જાય છે. પણ આની પોતાનો ઋણભાર ગુમાવે છે માટે આની પર પ્લસ ચાર્જ લાગશે. તો આ રીતે સંસ્પંદન થતું હોય છે એલાયલિક કાર્બોકેટાયનમાં અને એ એની સ્ટેબિલિટીમાં એટલે કે એની સ્થિરતામાં વધારો કરે છે. તો આવા કાર્બોકેટાયન વધારે સ્થાયી છે. આવા પદાર્થો સરળતાથી SN1 પ્રક્રિયા આપતા હોય છે. અને એવું જ બીજું ઉદાહરણ છે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. તો બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની જો વાત કરીશું આપણે, તો બેન્ઝાઇલિક કાર્બોકેટાયનને આપણે આ રીતે રજૂ કરી શકીએ. આ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન છે CH2 પ્લસ. આ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન આપ જોઈ શકો છો કે આ ધનભાર છે આગળ, એ ધનભારને બેલેન્સ કરવા માટે આ પ્લસ ચાર્જ અહીં ટ્રાન્સફર થશે. આ કાર્બનને કોઈ નુકસાન નથી. અને જેવો બંધ અહીં હતો એવો આ બાજુ ટ્રાન્સફર થયો છે. એટલે આ કાર્બનની બંધની સંખ્યામાં કે ઇલેક્ટ્રોનની ભાગમાં કમી આવતી નથી. પણ આ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે ધનભાર આની પર આવશે. માટે હું એને આ રીતે લખી શકું. તો એને આ રીતે લખી શકાય CH2 અહીં ડબલ બોન્ડ, કારણ કે આ બંધ અહીં ટ્રાન્સફર થશે એટલે ધનભાર બેલેન્સ થઈ જશે. પણ આ ધનભાર આ કાર્બન પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે ધનભાર અહીં પ્રાપ્ત થશે, બાકીના બંધો જેમ છે એમ જ. બીજું સંસ્પંદન બતાવવું હોય તો હવે આ ધનભારને બેલેન્સ કરવા માટે આ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થશે એટલે આ કાર્બનનો આ ધનભાર બેલેન્સ થશે. આ કાર્બનને કોઈ નુકસાન થવાનું, આ બાજુ જેવો બંધ હતો એ બાજુ બનવાનો છે. આ કાર્બનમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ આ કાર્બન પોતાની ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવશે માટે આ કાર્બન ઉપર ધનભાર પ્રાપ્ત થવાનો છે. તો હું એને આ રીતે લખી શકું ડબલ બોન્ડ CH2 અહીં ડબલ બોન્ડ, અહીં પણ ડબલ બોન્ડ, આ બંધ અહીં ટ્રાન્સફર થયો એટલે અહીં ડબલ બોન્ડ અને આ બંધ અહીં ટ્રાન્સફર થયું પરિણામે અહીં ઉણપ થઈ માટે પ્લસ. એવી રીતે હવે આ બંધ અહીં ટ્રાન્સફર થશે આ ધનભારને બેલેન્સ કરવા માટે. તો આગળનું સૂત્ર હું આ રીતે લખી શકું ડબલ બોન્ડ CH2, આ બંધ અહીં ટ્રાન્સફર થશે, આ બંધ જેમ હતો એમ જ લખીશ. પણ આ બંધ અહીં ટ્રાન્સફર થવાથી આ કાર્બન પર આપ જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન ઘનતા ઘટી ગઈ માટે પ્લસ. ત્યારબાદ આ પ્લસ ચાર્જને બેલેન્સ કરવા માટે આ પાઈ બંધનો ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થશે. એટલે કે આ રીતે લખી શકાશે કે આ બંધ તો હતો જ, આ બંધ પણ છે, પણ આ પાઈ બંધ અહીં ખસી જશે અને ઉપર CH2 સાથે બે બંધ હતા પણ હવે એક જ બંધ, પરિણામે ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવશે, પરિણામે પ્લસ. તો આ રીતે આ બેન્ઝાઇલ કાર્બોકેટાયન આપને દર્શાવ્યું એવી રીતે કે સંસ્પંદન ઘટના અનુભવે છે અને એના કારણે આની સ્થિરતા વધારે હોય છે.
તો આવા બેન્ઝાઇલિક અને એલાઇલિક કાર્બોકેટાયનોની હાજરીમાં અથવા આવા કાર્બોકેટાયન જ્યાં બનતા હોય એવા પદાર્થો એસાઇનમેન્ટ પ્રક્રિયા ખૂબ સરળતાથી આપતા હોય છે. તો આગળની વાત હવે